ચાલો તો હવે આપણે આ રિસ્ટ્રિક્શન એન્ડોન્યુક્લિયસ ઉત્સેચકનું કાર્ય જોઈએ. રિસ્ટ્રિક્શન એન્ડોન્યુક્લિયસ ઉત્સેચકનું કાર્ય અથવા તો એની કાર્ય પદ્ધતિ. આ રિસ્ટ્રિક્શન એન્ડોન્યુક્લિયસ શું કરે છે? તો આ રિસ્ટ્રિક્શન એન્ડોન્યુક્લિયસ સૌથી પહેલાં આ જે આખી ડીએનએની શૃંખલા છે એનું ઇન્સ્પેક્શન, એનું અવલોકન કરશે, આંટા મારશે, અહીંથી આમ ને અહીંથી આમ. માન લો કે આ એક રિસ્ટ્રિક્શન એન્ડોન્યુક્લિયસ ઉત્સેચક છે, બરાબર. રિસ્ટ્રિક્શન એન્ડોન્યુક્લિયસ ઉત્સેચક છે. એ શું કરશે? આખી ડીએનએની શૃંખલા ઉપર, આખી લંબાઈ ઉપર આંટા મારશે, અહીંથી આમ જશે, અહીંથી આમ જશે. એનું ઇન્સ્પેક્શન, એનું અવલોકન કરશે અને અવલોકન કરીને શું કરશે? પોતાનું રિકોગ્નિશન સિક્વન્સ ઓળખશે. પોતાની રિકોગ્નિશન સિક્વન્સને ઓળખશે. રિકોગ્નિશન સિક્વન્સ એને ગુજરાતીમાં આપણે શું કહીશું? ઓળખક્રમ. એટલે આમ આંટા મારશે અને આંટા મારીને પોતાની જે રિકોગ્નિશન સિક્વન્સ છે એને ઓળખે છે ને એ સ્થાને જોડાઈ જાય છે. અને એ સ્થાને જોડાયા પછી આ જે ડીએનએ છે એને કાપે છે. કેવી રીતે? આ ડીએનએને નિશ્ચિત સ્થાનેથી કાપે છે. પોતાની ઓળખ ક્રમ ઉપર, ઓળખ શૃંખલા ઉપર ડીએનએને નિશ્ચિત સ્થાને કાપે છે. અને ખાલી આ નાઇટ્રોજન બેઝને જ કાપે છે એવું નથી. આ જે બેકબોન, આ જે આધાર છે, આ શર્કરા અને ફોસ્ફેટનો બનેલો આધાર છે, એને પણ કાપે છે. તો સૌથી પહેલાં આ રિસ્ટ્રિક્શન એન્ડોન્યુક્લિયસ શું કરે છે? સૌથી પહેલાં આ રિસ્ટ્રિક્શન એન્ડોન્યુક્લિયસ આખા ડીએનએનું ઇન્સ્પેક્શન કરે છે, અવલોકન કરે છે અને એના ઉપર પોતાની રિકોગ્નિશન સિક્વન્સને ઓળખે છે. માન લો કે આ રિકોગ્નિશન સિક્વન્સ છે, આની અહીંથી લઈને આજે મેં લાલ કલરમાં બતાવીને એ રિકોગ્નિશન સિક્વન્સ છે. આ રિકોગ્નિશન સિક્વન્સ છે, એની ખાસિયત, આ રિકોગ્નિશન સિક્વન્સ છે ને હંમેશા પેલિન્ડ્રોમિક ક્રમમાં હોય છે. આ રિસ્ટ્રિક્શન એન્ડોન્યુક્લિયસ ઉત્સેચક છે એ ડીએનએ ઉપર ચોક્કસ સ્થાને જોડાય છે. કઈ જગ્યાએ જોડાય છે? રિકોગ્નિશન સિક્વન્સમાં, ઓળખ ક્રમના સ્થાને જોડાય છે. અને એ રિકોગ્નિશન સિક્વન્સ કેવી હોય છે? પેલિન્ડ્રોમિક ક્રમમાં હોય છે. તમને પ્રશ્ન થાય કે પેલિન્ડ્રોમિક એટલે શું? પેલિન્ડ્રોમિક શબ્દનો અર્થ, પેલિન્ડ્રોમિક શબ્દનો અર્થ એવો થાય કે એવા શબ્દોનો સમૂહ કે જેને તમે આગળથી અને પાછળથી બંને બાજુથી વાંચો તો એક સરખો અર્થ થાય. એવા શબ્દોના સમૂહને આપણે શું કહીશું? પેલિન્ડ્રોમિક કહીશું. જેને તમે આગળથી પાછળથી બંને બાજુથી વાંચો એક સરખો અર્થ થાય, એક સરખું વંચાય, એને પેલિન્ડ્રોમિક કહીશું. દાખલા તરીકે હું અહીંયા એક શબ્દ લખું, ચલો, મલયાલમ. એવા શબ્દનો સમૂહ મલયાલમ. તમે અહીંથી વાંચો, અહીંથી આ બાજુથી વાંચો, આગળથી મલયાલમ, હવે પાછળથી વાંચો મલયાલમ. થયું? સોરી, અહીંયા હા, મલયાલમ. હવે વાંચો મલયાલમ, અહીંથી વાંચો મલયાલમ, એક સરખો અર્થ થાય. બીજું એક વાક્ય તમને કહું, આ પણ વાંચજો. મેં ભેગું ભેગું લખ્યું છે, બરાબર? વાંચો, અહીંથી વાંચો આગળથી. લીમડી ગામે ગાડી મળી. વાંચો અહીંથી. અને હવે ઊંધું વાંચો, લીમડી ગામે ગાડી મળી. થયો ને એક સરખો ક્રમ? તો આવા જે શબ્દોનો સમૂહ જેને તમે આગળથી ને પાછળથી વાંચો એક સરખું વંચાય, એને પેલિન્ડ્રોમિક ક્રમ કહેવાય. પણ આ તો શબ્દની વાત થઈ, અહીંયા શબ્દ નથી, અહીંયા ડીએનએ છે. અને ડીએનએમાં પેલિન્ડ્રોમિક ક્રમ એટલે શું? ડીએનએમાં પેલિન્ડ્રોમિક ક્રમ એટલે નાઇટ્રોજન બેઝનો ક્રમ. ડીએનએમાં પેલિન્ડ્રોમિક ક્રમ એટલે નાઇટ્રોજન બેઝનો ક્રમ.
તમારે આમાં નાઇટ્રોજન બેઝનો ક્રમ જોવાનો, અને નાઇટ્રોજન બેઝનો ક્રમ કેવો, ડીએનએમાં આ નાઇટ્રોજન બેઝનો ક્રમ કેવો હશે, બંને છેડેથી વાંચો એક સરખો થાય. માન લો કે આ ડીએનએ છે, એમાં બધા નાઇટ્રોજન બેઝ છે, આ નાઇટ્રોજન બેઝનો ક્રમ છે, બંને બાજુ છે, આ ઉપરની શૃંખલા અને નીચેની શૃંખલા, આમાં એક નાઇટ્રોજન બેઝનો ક્રમ છે, આમાં પણ નાઇટ્રોજન બેઝનો ક્રમ છે. અહીંયા ડીએનએમાં પોલિન્ડ્રોમિક ક્રમ અથવા તો પેલિન્ડ્રોમિક ક્રમ એટલે નાઇટ્રોજન બેઝનો ક્રમ પણ કેવો ક્રમ કે જે બંને છેડેથી એક સરખો વંચાય. ચલો આ એક ઓળખ સ્થાન છે, રિકોગ્નિશન સિક્વન્સ છે, આપણે નક્કી કર્યું. એમાં નાઇટ્રોજન બેઝનો ક્રમ વાંચો. માન લો કે તમે આ છેડેથી વાંચો, 5મા છેડેથી લઈને 3જા છેડા તરફ આ ક્રમ વાંચો, લાલ અક્ષરવાળો જોવો જોઈએ. GAGAATTC છે, તમે આ છેડેથી વાંચ્યું. હવે એની સામેની શૃંખલા ઉપર આ જ ક્રમને વાંચો, આ છેડેથી વાંચો, GAATTC. આને શું કહેવાય, નાઇટ્રોજન બેઝનો પેલિન્ડ્રોમિક ક્રમ. એટલે ડીએનએમાં પેલિન્ડ્રોમિક ક્રમ એટલે નાઇટ્રોજન બેઝનો ક્રમ જે બંને છેડેથી એક સરખો વંચાય. તમે 5મા છેડેથી વાંચો કે એનાથી ઊંધા 5મા છેડેથી વાંચો, એક સરખો વંચાય. અહીંથી વાંચો GAATTC એક શૃંખલા પર, સામેની શૃંખલા પર એની વિરુદ્ધ બાજુથી વાંચો GAATTC. આ પેલિન્ડ્રોમિક ક્રમ થયો. એટલે આ રિસ્ટ્રિક્શન એન્ડોન્યુક્લિયસ ઉત્સેચક ડીએનએમાં ચોક્કસ સ્થાને જોડાશે ને પછી એને કાપશે. એ ચોક્કસ સ્થાન કયું, એ ચોક્કસ સ્થાનને આપણે ઓળખ ક્રમ કહીએ છીએ. એમાં ચોક્કસ ન્યુક્લિયોટાઇડનો ક્રમ આવેલો હોય છે, જેને ઓળખ ક્રમ કહીએ છીએ. એ ચોક્કસ ન્યુક્લિયોટાઇડનો ક્રમ કેવો હોય, પેલિન્ડ્રોમિક ક્રમ. એટલે આપણે ડાયરેક્ટ કહી શકીએ કે આ રિસ્ટ્રિક્શન ઉત્સેચક ડીએનએમાં કયા સ્થાને જોડાય, જ્યાં પેલિન્ડ્રોમિક ક્રમ હશે ત્યાં જોડાશે. અને કેવી રીતે જોડાય આપણે કહીએ. આ જે ઉત્સેચક છે ને એ હવે આ પેલિન્ડ્રોમિક ક્રમમાં ચોક્કસ જગ્યાએ કાપ મૂકશે. કેવી રીતે, તો આ જે પેલિન્ડ્રોમિક ક્રમ છે ને, પહેલાં એનું કેન્દ્ર ભાગ આપણે નક્કી કરીએ. આ પેલિન્ડ્રોમિક ક્રમમાં કેટલા નાઇટ્રોજન બેઝ છે, 1 2 3 4 5 ને 6 નાઇટ્રોજન બેઝની જોડીઓ છે. તો એનો કેન્દ્ર ભાગ કયો થયો, આ 1 2 3, આ 1 2 3, આ એનો કેન્દ્ર ભાગ થયો, આ એનો કેન્દ્ર ભાગ. હવે આ રિસ્ટ્રિક્શન એન્ડોન્યુક્લિયર ઉત્સેચક શું કરશે, આ જે કેન્દ્ર ભાગ છે ને એની બંને બાજુએ, આ બાજુ અને આ બાજુ, બંને બાજુએ બંને શૃંખલા ઉપર ડીએનએને કાપશે, પણ ચોક્કસ બેઝની વચ્ચે. કેન્દ્ર ભાગથી બંને બાજુએ બંને શૃંખલા ઉપર ડીએનએને કાપશે, પણ ચોક્કસ બેઝની વચ્ચે. માન લો કે એક અહીંથી કાપે છે, જી અને એની વચ્ચે, આ શૃંખલા ઉપર. તો સામેની શૃંખલા ઉપર પણ એ જ્યાં જી અને એ હશે ને એની વચ્ચે જ કાપશે. આવું કરશે. દાખલા તરીકે આવું કોણ કરે છે, ઇકો R1, ઇસ્ચેરેસિયા કોલાય R1નો આ રિકોગ્નિશન ઓળખ ક્રમ છે, એમાં આવો હોય ઓળખ ક્રમ. અને આ ઇસ્ચેરેસિયા કોલાય R1 આ ઓળખ ક્રમમાં ચોક્કસ સ્થાનેથી શૃંખલાને કાપે છે. કયા સ્થાનેથી, એ અને જી વચ્ચે, એ અને જી વચ્ચે. એટલે અહીંથી કાપશે, અહીંથી આ રીતે કાપશે, આમ કપાશે. સમજાયું, આમ કપાશે. એટલે અહીંથી આ નાઇટ્રોજન બેઝની વચ્ચે રહેલા હાઇડ્રોજન બંધ છૂટા પડી જશે, અને આ જે બેકબોન, આ જે આધાર સ્તંભ છે શર્કરા અને ફોસ્ફેટનો બનેલો, એ પણ કપાઈ જશે. આ રીતે કપાય. જો એટલે આવું થઈ જશે. એક ડીએનએનો ટુકડો આવો અને બીજો ડીએનએનો ટુકડો આવો, આવું થઈ જશે. સમજાયું? આ રીતે બે ડીએનએના ટુકડા અલગ પડી જશે, અને આ ડીએનએના ટુકડા જ્યાંથી અલગ પડશે ને એના અંતિમ છેડા આવા ખુલ્લા હોય છે, સિંગલ. આમાં ડબલ નથી, સિંગલ નાઇટ્રોજન બેઝ છે. અને આ સિંગલ નાઇટ્રોજન બેઝવાળા જે અંતિમ છેડાઓ ખુલ્લા છે ને એને ચીપકું છેડા કહેવાય. આ ચીપકું છેડા છે, સ્ટિકી એન્ડ. ચીપકું છેડા ચોંટવા માટે તૈયાર જ છે.
કે જ્યારે આ છેડાને એને પૂરક એવો નાઇટ્રોજન બેઝનો ક્રમ મળી જશે તો તરત જોડાઈ જશે. અને જ્યારે આપણે રિકોમ્બિનન્ટ ડીએનએ ટેકનોલોજી કરવી હોય ત્યારે આવા ચીપકુ છેડા દ્વારા જ કામ ચાલશે, નહીંતર નહીં. એટલે તમારે આરડીએનએ બનાવવો હોય રિકોમ્બિનન્ટ ડીએનએ તો તમારે આવા ચીપકુ છેડા જ બનાવવા પડશે. આ કેવી રીતે થાય હું તમને એક નમૂના દ્વારા બતાવું. ચલો આ દેખાય છે, થોડું નજીકથી બતાવું. આ ડીએનએ છે, બરાબર, મેં દોર્યો છે બોર્ડ ઉપર, એવો જ આ ડીએનએ છે. આ ડીએનએની એક શૃંખલા, આ બીજી શૃંખલા, અને આ બધા નાઇટ્રોજન બેઝની જોડીઓ, જીસી, સીજી, જીસી, એટી, એટી, ટીએ, ટીએ, સીજી, ટીએ. હવે આપણો જે રેસ્ટ્રિક્શન એન્ડોન્યુક્લિયસ ઉત્સેચક છે આ ડીએનએનો ચોક્કસ ક્રમ પસંદ કરશે. કયો ચોક્કસ ક્રમ? જેને આપણે રિકોગ્નિશન સિક્વન્સ ઓળખ ક્રમ કહીશું. ઓળખ ક્રમ પસંદ કરશે. અને ઓળખ ક્રમ કેવો હશે? પેલિન્ડ્રોમિક. તો અહીંયા પેલિન્ડ્રોમિક ક્રમ કયો છે? મેં લાલ અક્ષરમાં બતાવ્યો છે. આ રહ્યો, આ GAATTC. નીચે કયો છે? આ બાજુથી વાંચો. પેલિન્ડ્રોમિક ક્રમ હંમેશા કેવો હોય? બંને બાજુથી, વિરુદ્ધ બાજુથી વાંચો ને એક સરખો વંચાય. તમે આ બાજુથી વાંચ્યો તો શું વંચાયું? GAATTC. હવે આ બાજુથી વાંચો તો GAATTC. આ પેલિન્ડ્રોમિક ક્રમ થયો. હવે આપણો જે ઉત્સેચક છે, માન લો કે ઇસ્ચેરેસિયા કોલાય R1, પહેલાં આ પેલિન્ડ્રોમિક ક્રમ પસંદ કરશે, પછી એમાં ચોક્કસ જગ્યાએ જોડાશે. આ કેન્દ્રથી આ કેન્દ્ર ભાગ, આ 6 1 2 3 4 5 6 નાઇટ્રોજન બેઝની જોડીઓ છે. એનો કેન્દ્ર ભાગ એટલે 3 3ની વચ્ચેનો, આ બાજુના 3 અને આ બાજુના 3ની વચ્ચેનો. આ કેન્દ્ર ભાગથી દૂર, કેન્દ્ર ભાગથી દૂર બંને બાજુએ કાપ મૂકશે, બંને છેડે. કેન્દ્ર ભાગથી દૂર બંને બાજુ, એટલે આ બાજુ પણ કાપ મૂકશે અને આ બાજુ પણ કાપ મૂકશે. આ કેન્દ્ર ભાગથી દૂર બંને બાજુના છેડે કાપ મૂકશે, પણ ચોક્કસ બેઝની વચ્ચે, એ અને જીની વચ્ચે. અહીંયા પણ એ અને જીની વચ્ચે કાપશે, અહીંયા પણ એ અને જીની વચ્ચે કાપશે. આ રીતે અહીંયા જોડાયો અને એને કાપે છે. ચલો કાપે છે. અહીંયા પણ શું કરશે? એ અને જીની વચ્ચે કાપશે. ચલો આ એ અને જીની વચ્ચે કાપે છે. એટલે એ અને જીની વચ્ચે કાપ મૂકે એટલે જેટલા પણ બેઝ પેર છે, નાઇટ્રોજન બેઝની જોડીઓ છે એની વચ્ચેની, એ બધી કપાઈ જાય. હો, એટલે જો આમ હતું, ખ્યાલ આવ્યો? હવે શું થશે? આમ ખેંચાઈ જશે, તૂટી જશે. જો આમ હતું, હવે કટ ક્યાં મૂક્યો? એક આ જગ્યાએ, એક અંગૂઠો મારો ઉપર છે ત્યાં, અને બીજો આ નીચે છે ત્યાં કટ મૂક્યો, અને ધીરે ધીરે આ બંને છૂટા પડી જશે. છૂટા પડી ગયા ને? આમ પહેલાં જોડાયેલા હતા, ત્યાંથી આ રીતે છૂટા પડી ગયા. આ જે છૂટા પડેલા લટકતા છેડા છે ને એને ચીપકુ છેડા કહેવાય, જે એકબીજાને પૂરક છે. એટલે જ્યારે પણ સામે મળશે ત્યારે એકબીજા સાથે જોડાઈ જશે. સમજાયું? આ રીતે કાપશે. આમ પહેલાં જોડાયેલા હતા, બરાબર, પછી આ રીતે છૂટા પડી જશે. સમજાયું? એટલે આપણો જે રેસ્ટ્રિક્શન એન્ડોન્યુક્લિયસ ઉત્સેચક છે પહેલાં ડીએનએમાં ફરે છે અને પછી પોતાનું ચોક્કસ સ્થાન ગોતે છે. એ પોતાનું ચોક્કસ સ્થાન, જેને આપણે ઓળખ ક્રમ કહીએ છીએ, જેમાં ચોક્કસ ન્યુક્લિયોટાઇડનો ક્રમ છે, અને ક્રમ કેવો હશે? પેલિન્ડ્રોમિક હશે. એટલે બંને છેડેથી તમે વાંચો ને તો એક સરખો નાઇટ્રોજન બેઝ વંચાય. અહીંથી વાંચો તો GAATTC. હવે વિરુદ્ધ બાજુથી વાંચો GAATTC. પછી શું કરશે આપણો ઉત્સેચક? એનો જે કેન્દ્ર ભાગ છે એનાથી દૂર, બંને છેડે દૂર, એક આ બાજુ અને એક આ બાજુ, બંને છેડે દૂર ચોક્કસ બેઝની વચ્ચે જોડાશે. એ અને જીની વચ્ચે આ બાજુ જોડાશે, અને આ બાજુ પણ એ અને જીની વચ્ચે જોડાશે, અને પછી ત્યાંથી આ નાઇટ્રોજન બેઝને તોડી નાખશે.
એટલે બંને ડીએનએના ટુકડા અલગ થઈ જશે. જ્યારે અલગ થાય ત્યારે આવા સિંગલ છૂટા પડેલા ટુકડાઓ ચીપકુ છેડાઓ અલગ જોવા મળશે. આપણે જો રિકોમ્બિનન્ટ ડીએનએ બનાવવો હોય તો આવા ચીપકુ છેડા હશે તો જ બનશે, નહીંતર નહીં બને. તો હવે તમારે શું કરવાનું? માન લો કે રિકોમ્બિનન્ટ ડીએનએ બનાવવો છે તો તમારે રિકોમ્બિનન્ટ ડીએનએમાં શું કરીએ છીએ? આપણે રિકોમ્બિનન્ટ ડીએનએમાં બે અલગ અલગ ડીએનએને જોડીએ છીએ. એટલે તમારે બે અલગ અલગ ડીએનએના ટુકડા લેવા પડશે. આ બંને ડીએનએને એક જ ઉત્સેચકથી કાપવા પડે. માન લો કે આપણે રિકોમ્બિનન્ટ ડીએનએ બનાવવો છે આ બંને પ્લાઝમિડમાંથી, તો તમારે આ બંને પ્લાઝમિડને એક જ ઉત્સેચકથી કાપવા પડે. માન લો કે આ બંનેને હું એક જ ઉત્સેચકથી કાપું છું, ઇકો R1, તો હું આને પણ ઇકો R1 થી કાપીશ અને આને પણ ઇકો R1 થી કાપીશ. માન લો કે આને હું અહીંથી કાપી નાખું છું ઇકો R1 થી, અને આને છે હું અહીંથી કાપી નાખું છું. બરાબર? તો અહીંથી આ ડીએનએનો ટુકડો અલગ થયો. બરાબર? જેને પણ મેં ઇકો R1 થી કાપ્યો હતો, અને અહીંથી પણ આ પ્લાઝમિડનો ટુકડો અલગ થયો જેને પણ મેં ઇકો R1 થી કાપ્યો હતો. બંને એકબીજા સાથે જોડાઈ જશે અને શું બનાવશે? rDNA, રિકોમ્બિનન્ટ ડીએનએ. એટલે એક નિયમ છે, રિકોમ્બિનન્ટ ડીએનએ ટેકનોલોજીમાં હંમેશા રિસ્ટ્રિક્શન એન્ડોન્યુક્લિયસ વપરાય છે. અને કેવો રિસ્ટ્રિક્શન એન્ડોન્યુક્લિયસ? જે ચીપકુ છેડા બનાવે એવો, બુઠ્ઠા છેડા બનાવે એવો નહીં, ચીપકુ છેડા બનાવે એવો. એટલે જ્યારે આવા ચીપકુ છેડા હશે ને તો જ આવો rDNA બનશે, અને પછી આપણે rDNAની આવી નકલો બનાવી શકીએ છીએ. તો આ રિસ્ટ્રિક્શન એન્ડોન્યુક્લિયસ ઉત્સેચકનું કાર્ય પૂરું થયું. અહીંયા આપણે પહેલા ઉત્સેચકનો પરિચય આપ્યો, રિસ્ટ્રિક્શન એન્ડોન્યુક્લિયસ. હવે આગળ શું કરવાનું આપણે નેક્સ્ટ લેક્ચરમાં જોઈશું.